ભાવનગર જિલ્લાના પાલીતાણાના જીવાપુર ગામે માલધારી ઉપરના સિંહના હુમલાની ઘટનામાં સારવારમાં રહેલા યુવાનની મુલાકાતે સાધુ સંતો અને ભરવાડ સમાજના આગેવાનો પહોંચ્યા હતા. પાલીતાણા જિલ્લાના જીવાપુર ગામે 2 કલાક સુધી સિંહની સામે ઝઝૂમનાર યુવાન કાળુભાઈ ભરવાડની બહાદુરીને બિરદાવવા માટે સાધુ સંતોએ તેમની સરટી હોસ્પિટલની મુલાકાત લીધી હતી, જેમાં સમાજના ધર્મગુરુ પાલદાસજી તેમજ અન્ય સંતોએ કાળુભાઈની વીરતાને બિરદાવી હતી. ત્યારે સરકાર દ્વારા આર્થિક સહાય અને શૌર્ય પુરસ્કાર એનાયત કરે તેવી અપીલ કરાઈ છે. હિંમત રાખવામાં આપણે તો પુલિસનું કામ કર્યું ખરા કાંઈ સમાજનું ગૌરવ વધાર્યું, સમાજ આખાનું ગૌરવ વધાર્યું, વિશ્વ લેવલ વિદાય આપી દીધી. હાલો, ગેડિયા કાળિયા ઠાકરની જગ્યાના લઘુમહંત શ્રી ભારદાસજી નાણંદાસજી માલધારી સમાજના ધર્મગુરુ ગાદી કાળુભાઈ બોગાભાઈ ભરવાડ ગમારા સાકને એમને જે ગા સાથે 2 કલાક સુધી ગાને બચાવવા માટે સાવજની સામે 2 કલાક ઝઝૂંબી અને પોતે સિંહની ઢાલ ધરાવી છાતી ધરાવી અને જે ગાને બચાવી છે, રક્ષણ કર્યું છે, એ નાનો હોનો માણસ ન ગણાય. સાવજને સામે લડવું અને યુદ્ધ કરવું સાવજ સરખો જ ગણાય. ને સરકારશ્રીને, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારશ્રીને નમ્ર અપીલ છે કે આની તાત્કાલિક કાર્યવાહી કરે. મારું હરિભાઈ રાજાભાઈ ગમારા, મારું ગામ છે ઘેટી, પાલીતાણા તાલુકાનું. અમે અહીંયા કાળુભાઈને ખબર અંતર પૂછવા આવ્યા હતા. બાપુને સાથે અમે આવ્યા હતા. કાળુભાઈના ખબર અંતર પૂછ્યા અને સારું છે. હવે થોડીક અમારી સરકારને એવી વિનંતી છે કે કાળુભાઈએ વીરતાનું કામ કર્યું છે તો એને કાંઈક એવો કોઈ પુરસ્કાર મળે સરકાર તરફથી. જો કે આગળ બધાને મળતા આવ્યા છે, એ રીતના આ કોઈ સામાન્ય વાત નથી.